આપણું ગુજરાત ગૌરવંતું ગુજરાત 56મા વર્ષમાં પ્રવેશે છે. ગુજરાતમાં વસતા, ગુજરાત બહાર સ્થાયી થયેલા અને વિશ્વભરમાં ગુજરાતની ગરિમા ઉન્નત કરનારા સૌ ગુજરાતીઓને મારી અને મારા મંત્રીમંડળની ગુજરાત ગૌરવ દિવસની હાર્દિક શુભકામનાઓ. 1 મે 1960ના દિવસે ગુજરાતીઓ તરીકે ગુજરાતના ભાગ્યનું નિર્માણ કરવાની એક યાત્રાનો આપણે આરંભ કર્યો. મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્મા, પૂજ્ય રવિશંકર મહારાજ અને ઇન્દુ ચાચા, અગણિત એવા મહાપુરુષો અને મનીષીઓના આશીર્વાદ, અનેક સર્જકો, સાહિત્યકારોનું માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ, આ બધાની સફળ પરિપાટીએ આપણા ગુજરાતની 5.5 દાયકાની વિકાસ યાત્રાની મંજિલ આપણે પાર કરી છે. આજે એ સૌનું સ્મરણ કરવાનો, ઋણ સ્વીકાર સાથે અભિવાદન કરવાનો અવસર છે. પડકારો વચ્ચે પણ પ્રગતિશીલ ગુજરાતને ઘડવામાં 6.5 કરોડ ગુજરાતીઓની જનશક્તિનું સામર્થ્ય ઝળક્યું છે. આ 6.5 કરોડ ગુજરાતીઓ એ કોઈ નારો નથી, જનશક્તિનો મંત્ર છે, વિકાસનો મંત્ર છે. આ મંત્ર લઈને ગુજરાતે વૈશ્વિક વિકાસની દિશા પકડી છે. સૌના સાથ, સૌના વિકાસની કેડી કંડારી છે. 21મી સદીના પ્રારંભના વર્ષોમાં ગુજરાતે સર્વાંગીણ વિકાસની હરણફાળ ભરી છે. ભારત જ નહીં, એશિયાના વિકસિત દેશોની હરોળમાં ગુજરાત ઊભું રહી ગયું છે. આનું શ્રેય કોઈ સરકાર કે મુખ્યમંત્રીને નહીં, ગુજરાતીઓના શક્તિ સામર્થ્યને ચરણે છે. આનું સ્વાભિમાન સૌ ગુજરાતીઓ લઈ શકે છે. ગુજરાતના આપ સૌ નાગરિકોના આશીર્વાદ, શુભેચ્છાઓ સાથે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેનું શાસન દાયિત્વ સંભાળવાનું ગૌરવ મને સોંપડ્યું છે. આજે ગુજરાતના સ્થાપના દિને આપ સૌને નમ્ર ભાવે કહેવું છે, આપે જે વિશ્વાસ મારામાં મૂક્યો છે તે સમગ્ર નારી શક્તિનું સન્માન અને ગૌરવ છે તેમ હું સમજું છું. ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે રાજ્યની વિકાસની ગતિ પ્રગતિની દિશા અને દશા જાણવાની મનસા, અપેક્ષા હર કોઈ સરકાર પાસે રાખે જ. ભાઈઓ બહેનો, યુવા શક્તિ રાષ્ટ્ર અને રાજ્યના વિકાસનો આધારસ્તંભ છે. એમાંય ભારત તો 65% યુવાધન ધરાવતો વિશ્વનો અગ્રીમ દેશ છે. આ વર્ષ તો મહાગુજરાત ચળવળના પ્રણેતા અને યુવાનો માટે સદાકાળ પ્રેરણામૂર્તિ એવા ઇન્દુલાલ યાજ્ઞિકની 125મી જન્મજયંતિનું વર્ષ છે. આપણે આ વર્ષને યુવા વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. હું પહેલાં એક શિક્ષક છું અને પછી એક મુખ્યમંત્રી. મારે માટે તો હર હંમેશ રાજ્યના વિદ્યાર્થીઓ, યુવાઓની ઉન્નતિ, પ્રગતિ, ઉજ્જવળ ભાવિ અગ્રીમ રહ્યા છે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની શરૂઆત કરી છે. એટલું જ નહીં, પ્રાથમિક શાળાના 92 લાખ બાળકોને શિષ્યવૃત્તિ, ગણવેશ, પાઠ્યપુસ્તકો આ યોજના અન્વયે આપીએ છીએ. આ યોજનામાં 35 કરોડ કરતાં વધારે રકમની સહાય ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યના હોનહાર યુવાનોને આપી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા અભિયાન અને યુવા વિકાસ વર્ષના ભાગરૂપે સરકારે સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરી છે. રાજ્યના યુવાનોના ઇનોવેટિવ વિચારોને સાકાર કરવા ગુજરાત સ્ટાર્ટઅપ મિશનની રચના કરીને તેમના સપના સાકાર કરશે. રાજ્યના યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવે અને પ્રોત્સાહિત થાય તે માટે રાજ્ય સરકાર ખેલ મહાકુંભ દ્વારા ખેલાડીઓને કરોડો રૂપિયાની સહાય આપે છે. નવી સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરી છે. ગતિશીલ ગુજરાતમાં મહિલાઓને વધુ સામર્થ્યવાન બનાવવા માટે આ વર્ષે સતત 3જી વખત જેન્ડર બજેટ રજૂ કર્યું છે. સરકારી નોકરીઓમાં ભરતીમાં 33% મહિલા અનામત આપીને પોલીસ વિભાગમાં 2800 મહિલાઓની ભરતી કરી છે અને આ વર્ષે વધુ 22,000 મહિલાઓની ભરતી કરવાનું આયોજન છે. આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ મહિલાઓને 50% અનામત આપી છે. સાથે સાથે સ્વરોજગારી આપવા મહિલા GIDC, મહિલા સંચાલિત દૂધ મંડળીના દૂધ ઘરના નિર્માણ માટે ₹1 ટોકનથી 300 ચોરસવાર જમીન અને બાંધકામ માટે ₹5 લાખની મદદ અમારી સરકાર કરે છે. મહિલા પશુપાલકોને ચાફ કટર, મિલ્કિંગ મશીન,
મિલ્ક કુલર માટે સહાય અને 2.5 લાખ સખી મંડળો દ્વારા 35 લાખ જેટલી બહેનો સ્વનિર્ભર થઈ છે. સર્વે સંતુ નિરામયાની આપણી ભાવનાને ચરિતાર્થ કરવા આપણે કેટલીક મહત્ત્વની યોજનાઓ શરૂ કરી છે. મહિલાઓમાં જોવા મળતા સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સર માટે 78 લાખથી વધુ મહિલાઓનું સ્ક્રીનિંગ કરાયું છે. 1008 મહિલાઓને કેન્સરનું નિદાન થયું છે. આવી મહિલાઓને વિનામૂલ્યે હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી સારવાર આપવામાં આવી રહી છે. ગરીબ મધ્યમ વર્ગના પરિવારોની બીમારીની સારવારમાં ખર્ચમાં રાહત આપવા મુખ્યમંત્રી અમૃતમ મા યોજનાનો વ્યાપ વધારી મા વાત્સલ્ય યોજના માટે 33% વધારો કરી 160 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ યોજના હેઠળ 2 લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓને સરકારી હોસ્પિટલો દ્વારા આજીવન વિના મૂલ્યે દવાઓ પૂરી પાડવાનો નિર્ણય આપણી સરકારે કર્યો છે. આકસ્મિક સંજોગોમાં સારવાર મળી રહે તે માટે નવી 100 એમ્બ્યુલન્સો 108 સેવા માટે રૂપિયા 102 કરોડના ખર્ચે મૂકવામાં આવશે. ભાઈઓ બહેનો, કિસાનો આ રાજ્યના વિકાસની ધરોહર છે. આ વર્ષના અંદાજપત્રમાં કિસાનો માટે રૂપિયા 27,000 કરોડનું આયોજન કરી કૃષિ અને તેને સંલગ્ન વિષયો માટે ખાસ જોગવાઈ કરી છે. જેમાં ખેડૂતોને ખરીફ પાક માટે રૂપિયા 3 લાખની મર્યાદામાં માત્ર 1% વ્યાજના દરે ધિરાણ આપવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ખેતરે ખતરે સિંચાઈ માટે અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે 9,050 કરોડ, તળાવો ભરવા માટે 5,200 કરોડ અને સૌરાષ્ટ્રના ડેમો ભરવા માટે સૌની યોજના માટે 2,000 કરોડની ફાળવણી આ સરકારે કિસાનો માટે કરી છે. તેમજ 3 લાખ હેક્ટર ટપક સિંચાઈ માટે 765 કરોડ તથા ખેડૂતોને આવકની સુરક્ષાનું કવચ આપવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અન્વયે રક્ષણ માટે 495 કરોડની ફાળવણી રાજ્યમાં કરી છે. ખેડૂતો માટે ખાતર, બિયારણ તથા ખેત ઉત્પાદનના સંગ્રહ માટે ગોડાઉન બાંધવા 126 કરોડ તથા ટ્રેક્ટર, મિની ટ્રેક્ટરની ખરીદીમાં કિસાનોને સહાય આપવા 120 કરોડ રાજ્ય સરકાર ચૂકવશે. પશુઓની ખરીદી માટે મહત્તમ 5% દરે ધિરાણ પણ 3 વર્ષ માટે રાજ્ય સરકાર આપશે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતિત આ સરકારે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 10,268 કરોડની ફાળવણી કરીને આ વિસ્તારોના આદિવાસીઓને અનેકવિધ લાભો આપ્યા છે. નર્મદા જિલ્લામાં આદિજાતિ યુનિવર્સિટીનું નિર્માણ, 100થી વધુ સ્માર્ટ આશ્રમ શાળાઓનું નિર્માણ, રૂપિયા 3 કરોડના ખર્ચે 10 નવા આદિજાતિ કન્યા છાત્રાલયો, 10 કરોડના ખર્ચે સમરસ છાત્રાલયનું નિર્માણ કરાશે. આદિજાતિ વિસ્તારમાં પરંપરાગત સિંચાઈ માટેની પદ્ધતિનો વિકાસ, ચેકડેમ, ઉદ્વહન સિંચાઈ યોજનાઓ માટે રૂપિયા 926 કરોડનું આયોજન કરાયું છે. આ ઉપરાંત પીવાના શુદ્ધ પાણીની સુવિધા માટે જૂથ પાણી પુરવઠા યોજના અને નળ જોડાણ માટે રૂપિયા 356 કરોડની જોગવાઈ આ વર્ષે કરાઈ છે, જે કામ ચાલુ કરવામાં આવશે. ગરીબોની બેલી આ સરકારે રાજ્યના પ્રત્યેક જરૂરિયાતમંદ લોકોને સસ્તું અનાજ અને ચોખા મળી રહે તે માટે મા અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ અંત્યોદય પરિવારોને 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા એમ પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ 5 કિલો અનાજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ દ્વારા ગુજરાતના 3,82,00,000 જેટલા નાગરિકોને રાહત દરે અનાજ મળશે. મિત્રો, હું જ્યારે ગ્રામ વિસ્તારનો પ્રવાસ કરું છું ત્યારે સ્થાનિક લોકો, સરપંચો મને ગામના રસ્તાઓને મજબૂત કરવા હંમેશા રજૂઆત કરતા રહે છે. ત્યારે ગ્રામ્ય સ્તરે પરા વિસ્તારને ડામરના પાકા રસ્તાથી જોડવા માટે, રાજ્યના નોન પ્લાન રસ્તાને ડામરના બનાવવા માટે આપની ગતિશીલ ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો નવતર અભિગમ શરૂ કર્યો છે. જે માટે ચાલુ વર્ષના બજેટમાં રૂપિયા 2500 કરોડની ફાળવણી કરી છે અને આગામી 3 વર્ષમાં રૂપિયા 10,000 કરોડની માતબર રકમના કામોનું આયોજન કરાશે. ગુજરાતે શહેરોની જેમ જ ગામડાનો પણ સમ્યક વિકાસ કરીને ગામડાને શહેરો સમોડા બનાવ્યા છે. એટલે જ હવે સ્માર્ટ સિટીનો આપણો કન્સેપ્ટ સ્માર્ટ વિલેજ સુધી પહોંચ્યો છે. ગુજરાતના ગામો સ્વાવલંબી, સ્વચ્છ અને સ્વસ્થ
સમરસ અને આર્થિક રીતે સશક્ત બને તે માટે ગામડાને પણ હવે સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવાશે. પ્રથમ વર્ષે રાજ્યના લગભગ 300 ગામોનો આ યોજના માટે સમાવેશ કરાશે. મને જણાવતા આનંદ થાય છે કે સમાજ ઉદ્ધારક, બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારે ઉત્સાહ સાથે ઉજવાઈ ગઈ. વંચિતોના વિકાસ અને કલ્યાણ માટે અનેક યોજનાઓ આપણી સરકારે અમલમાં મૂકી છે. નાગરિકોએ પોતાની સમસ્યા, પ્રશ્નો લઈને ફરવું પડે નહીં, જ્યાં ત્યાં ભટકવું પડે નહીં, તે માટે રાજ્ય સરકાર સામેથી લોકો પાસે પહોંચીને તેમની સમસ્યાના ઉકેલની મથામણ કરે છે. આવા લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં 90%થી પણ વધારે માત્રામાં આપણે પ્રશ્નોનું નિરાકરણ લાવી શક્યા છીએ. સ્વચ્છતા એ આપણા સંસ્કાર છે. ગુજરાતે સ્વચ્છતા માટે સમગ્ર દેશને ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર દેશના કુલ વ્યક્તિગત શૌચાલયોના નિર્માણ પૈકી એકલા ગુજરાતે 70% શૌચાલયોનું નિર્માણ કર્યું છે. કોઈ ગામ શૌચાલય વિહોણું રહે નહીં તેવો આપણો સંકલ્પ છે. શૌચાલયોના નિર્માણમાં અગ્રેસર ગુજરાતે ઘન કચરાના વ્યવસ્થાપન ક્ષેત્રે પણ દેશને નવી દિશા બતાવી છે. ઘન કચરામાંથી વીજ ઉત્પાદન માટે નવી નીતિ હેઠળ શહેરો અને ઘન કચરા મુક્ત બનશે અને કચરામાંથી કંચન રૂપે વીજળી પેદા થશે. શહેરો નગરોમાં વસતા ગરીબ પરિવારોને ઘરનું સપનું પૂર્ણ થાય તે અમારો દ્રઢ નિર્ધાર છે. સ્માર્ટ સિટીના નિર્માણ માટે શહેરોને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવાના સંકલ્પ માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૃહ યોજના જાહેર કરી છે. આ યોજનામાં પાછલા 1.5 વર્ષમાં 3.51 લાખ મકાનો શહેરોમાં બનાવવાના લક્ષ્ય સામે 1.37 લાખ મકાનો બની ગયા છે અને ગ્રામીણ વિસ્તારોમાં 2.70 લાખ મકાનો બની રહ્યા છે. આવો વધુ સારું કરીએ, નવીન કરીએ, આપણે બધા મળીને કરીએ. આજે ગુજરાત જે છે તે આપ સૌના કારણે છે, આપના થકી છે. આવતીકાલ પણ આપના કારણે, આપના થકી રહેશે. અમે બધા તો કદાચ નિમિત્ત છીએ, જે છો તે આપ સૌ 6.5 કરોડ ગુજરાતીઓ છો. ભાઈઓ બહેનો, ગુજરાતની ગઈકાલ, ગુજરાતની આજ એ જ ગુજરાતની આવતીકાલનો આધાર છે. આવો ઉમંગથી આગળ વધીએ, ગુજરાતના વૈશ્વિક વિકાસના સંવાહક બનીએ. ગુજરાત માટે ખૂંપી જાણનારા, ગુજરાત માટે ખપી જનારા સર્વે મહાનુભાવો, અનેક નામી અનામી વંદનીય વડીલોને અંતઃકરણપૂર્વક વંદન કરું છું. એ દિવ્યાત્માઓના આશીષથી 6.5 કરોડ ગુજરાતીઓના સહિયારા પુરુષાર્થથી ગુજરાતને વિકાસની ઉર્વરા ભૂમિ, શાશ્વત અજરા અમર બનાવીએ. ફરી એકવાર ગુજરાતના સૌ નાગરિક ભાઈ બહેનો, વિશ્વભરમાં પથરાયેલા ગુર્જર બંધુ ભગિનીઓ સૌને ગુજરાત ગૌરવ દિવસની અનેક શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.